નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રનો ઉદાહરણ 4 5 અને 6 શીખીશું. ઉદાહરણ 4 એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે 2 6 4 5 0 2 1 3 2 અને 3. આ માહિતીનો બહુલક શોધો. હવે આપણે નીચલા ધોરણમાં એટલે કે ધોરણ 7 ની અંદર શીખીને આવેલા છીએ. જ્યારે આવી અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો એની અંદર જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એ આપણો બહુલક. તો આની અંદર કયો અવલોકન સૌથી વધારે વખત આવે છે? તો અહીંયા જુઓ છો કે જે અવલોકન 2 છે એ સૌથી વધુ વખત આવે છે. 1 2 અને 3 વખત આવે છે. તો આ માહિતી છે એનો બહુલક 2 આવશે. બરાબર. અહીંયા આપણે લખી શકીએ અવલોકન 2 સૌથી વધુ વખત આવે છે તેથી બહુલક z બરાબર 2 વિકેટો. ઉદાહરણ 5 વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. આ માહિતીનો બહુલક શોધો. માર્ચ 2023 બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે એટલે કે આઈએમપી છે બોર્ડ માટે. ને બહુલક શોધવો ખૂબ જ સરળ હોય છે. અહીંયા માહિતી આપેલી છે, જોઈ લો એકવાર. તો પરિવારની સભ્ય સંખ્યા સામે પરિવારોની સંખ્યા એટલે કે આવૃત્તિ. આ આપણા વર્ગ છે, આપણે આવૃત્તિ છે. તો 1 થી 3 સભ્યો હોય એવા 7 કુટુંબ છે. 3 થી 5 સભ્યો હોય એવા 8 પરિવાર છે એટલે કે કુટુંબ છે. 5 થી 7 સભ્યો હોય કુટુંબની અંદર એવા 2 પરિવાર છે. 7 થી 9 સભ્યો હોય એવા 2 પરિવાર છે. 9 થી 11 સભ્યો હોય એવા એક પરિવાર છે. બરાબર. બહુ મોટું કુટુંબ. હવે જ્યારે પણ બહુલક શોધવો હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા જ આપણને બહુલક વર્ગ શોધતા આવડવું જોઈએ. જ્યારે બધી જ આવૃત્તિઓ આપેલી હોય ત્યારે બહુલક વર્ગ શોધવો ખૂબ સરળ હોય છે. જે પણ આવૃત્તિઓ આપેલી છે એની અંદર સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની. તો 7 8 2 2 અને 1 આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો 8 છે. 7 8 2 2 1 માં સૌથી મોટા કોણ છે? 8. આ આવૃત્તિ કયા વર્ગની છે? તો 3 થી 5 ની. તો જે 3 થી 5 જે છે એ આપણો બહુલક વર્ગ થશે અહીંયા. તો આ રીતે સરળતાથી આપણે બહુલક વર્ગ શોધી શકીએ. આવૃત્તિઓની સૌથી મોટી આવૃત્તિ શોધી લેવાની. જે વર્ગની એ આવૃત્તિ હોય એ આપણો બહુલક વર્ગ. બરાબર છે. પછી તમે સરળતાથી બધી જ માહિતી મેળવી શકશો. અહીંયા આપણે નાનકડું વાક્ય પેલું લખી દઈએ. વર્ગ 3 થી 5 ની આવૃત્તિ સૌથી વધુ છે. વર્ગ 3 થી 5 ની આવૃત્તિ સૌથી વધુ છે તેથી 3 થી 5 એ બહુલક વર્ગ છે. બરાબર. આ બે વાક્યો અર્થ લખી દેવાના દાખલાની શરૂઆતમાં. હવે આપણા સૂત્રની અંદર જરૂરી વિગતો છે એ બહુલક વર્ગ શોધ્યા પછી સરળતાથી મળી શકે. એક તો બહુલક વર્ગની અધઃસીમા. તો બહુલક વર્ગની અધઃસીમા કેટલી છે? 3 છે અહીંયા. તો L આપણી જોડે 3 છે. બહુલક વર્ગની અધઃસીમા 3. બીજો આપણા સૂત્રની અંદર એક આવશે F1. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ જે આપણે સૌથી મોટી લીધી એ. પછી F0. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો F0 બરાબર આપણે જોડે કેટલા છે? 7 છે. પછી F2. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો કેટલી છે અહીંયા?
2 છે તો f2 આપણને કેટલી મળશે 2 મળશે પછી આપણા સૂત્રમાં એક h આવે છે h એટલે વર્ગ લંબાઈ સમાન વર્ગ લંબાઈ તો અહીંયા સતત બહુલક અને મધ્યસ્થની અંદર સતત વર્ગો જ હોય છે તમે ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરો તો પણ વર્ગ લંબાઈ મળી જાય 3 માંથી 1 જાય તો 2 તો આપણે વર્ગ લંબાઈ કેટલી છે 2 છે 5 માંથી 3 જાય તો 2 7 માંથી 5 જાય તો 2 આમ ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો ક્રમિક અધોસીમાની બાદબાકી કરો તો પણ તમને વર્ગ લંબાઈ છે એ મળી જાય હવે આપણે અહીંયા બહુલકનું સૂત્ર લખીએ એકવાર અને પછી બધી કિંમતો મૂકીએ બહુલકનો સંકેત છે કેપિટલ Z બરાબર L કૌંસમાં f1 f0 છેદમાં 2f1 f0 f2 કૌંસ પૂરો ગુણ્યા h તો આ બહુલકનું સૂત્ર છે આપણો હવે આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવાનું હવે આની અંદર કિંમતો મૂકીએ તો કિંમતો આપણે જે પાસેથી મેળવેલી પડી છે બધી જ મૂકી દેવાની છે જે જગ્યાએ L છે ત્યાં 3 મૂકીશું f1 ની જગ્યાએ 8 મૂકીશું f0 ની જગ્યાએ 7 મૂકીશું ફરી પાછા નીચે બે કૌંસમાં f1 ની જગ્યાએ 8 હતા એને 8 આવશે f0 ની જગ્યાએ 7 ના 7 જ આવશે અહીંયા f2 બરાબર આપણી પાસે 2 છે તો f2 ની જગ્યાએ 2 કૌંસ પૂરો ગુણ્યા h પણ આપણી પાસે 2 છે હવે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે 3 વત્તા અંશની અંદર 8 માં 7 જાય તો 1 ગુણ્યા બગડો અંશમાં છે લખી દઈએ હવે 2 8 16 આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના કે સરવાળો થાય 7 ને 2 9 બંને આગળ સમાન ચિહ્ન માઈનસ એટલે જવાબ માઈનસ જ આવશે બરાબર 3 વત્તા 1 2 2 16 માંથી 9 જાય તો 7 બરાબર છે હવે 2 ને 7 વડે ભાગી અને પોઈન્ટમાં જે સંખ્યા આવે છે આપણે મેળવીએ જો કે તમને એક સપ્તમાંશની કિંમત ખબર હોય તો સીધા 2 વડે ગુણ દો તો પણ આ કિંમત મળી જાય બરાબર છે 0.14285 જે આવે છે ધોરણ 9 ની અંદર આપણે મેળવેલી હતી પણ આપણે અહીંયા 2 ને 7 વડે ભાગીને જે કિંમત છે મેળવીએ અંશને છેદ વડે ભાગવાના હવે 7 ના ઘડિયામાં 2 ના આવે એટલા માટે ભાગ ન ચાલે એટલા માટે ભાગફળમાં શૂન્ય મૂકીશું પોઈન્ટ મૂકો પોઈન્ટ પર ભાગફળની અંદર પણ પોઈન્ટ મૂકી દો હવે શૂન્ય ચડાવો 7 નો ઘડિયો પોઈન્ટ ને અવગણી અને 7 નો ઘડિયો 20 થી વધારીને ત્યાં સુધી બોલવાનો 7 દો 14 7 તારી 21 થઈ જાય તો 7 દો 14 અહીંયા 10 કો લઈએ 10 માં 4 જાય તો 6 1 માંથી 1 જાય તો 0 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 7 8 56 ફરી 10 કો લઈએ 10 માં 6 જાય તો 4 શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 7 5 35 7 42 થઈ જાય તો 7 5 35 અહીંયા 10 કો લઈએ 10 માં 5 જાય તો 5 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 7 7 49 10 માંથી 9 જાય તો 1 આમ ચાલે જ કરશે 2 8 5 7 1 4 આ રીતનો ગોળ કારણ કે અનંત આવૃત સંખ્યા અહીંયા મળે છે હવે આપણે પોઈન્ટ પછી 3 અંકો રાખીએ હવે પાછળ અંક 5 કે 5 કરતા મોટો હોય તો એને દૂર કરો તો આગળના અંકમાં એક ઉમેરવાના હોય તો આ 7 ને દૂર કરીએ તો 7 એ 5 થી મોટા છે તો એને દૂર કર્યા તો 5 માં એક ઉમેરવા પડશે તો અહીંયા આપણને 0.286 મળશે બરાબર 5 ની અંદર એક ઉમેરો તો 6 પાછળ અંક જે છે 1 2 3 કે 4 હોય એટલે કે 5 થી નાનો હોય તો કશું નહીં ઉમેરવાનું ફક્ત દૂર કરી દેવાના એને અહીંયા હવે આપણને z જે છે મળી જશે 3 માં 0 ઉમેરો તો 3.286 બરાબર છે તો આ રીતે સરળતાથી બહુલક છે શોધી શકાય બહુલક શોધવા ખૂબ સરળ હોય છે ઉદાહરણ 6
એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. આ માહિતીનો બહુલક શોધો. જુલાઈ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે. અહીંયા વર્ગ અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. 10 થી 25 ગુણ મેળવ્યા હોય બે વિદ્યાર્થી છે. 25 થી 40 ગુણ મેળવ્યા હોય ત્રણ વિદ્યાર્થી છે. 40 થી 55 ગુણ મેળવ્યા હોય 7 વિદ્યાર્થી છે. 55 થી 70 ગુણ મેળવ્યા હોય 6 વિદ્યાર્થી છે. 70 થી 85 ગુણ મેળવ્યા હોય 6 વિદ્યાર્થી છે. 85 થી 100 ગુણ મેળવ્યા હોય એવા 6 વિદ્યાર્થીઓ કરે ટોટલ 30 વિદ્યાર્થીઓ છે. આનો આપણને બહુલક શોધવાનો કયો છે. હવે બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ શોધવો પડે. આપણે આગલા ઉદાહરણની અંદર મેં શીખવાડ્યું છે કે બહુલક વર્ગ શોધવો ખૂબ સરળ છે. જે પણ આવૃત્તિઓ આવેલી છે એની અંદર સૌથી મોટી આવૃત્તિ જાણી લેવાની. તો 2 3 7 6 6 6 માં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો 7 છે. એ કયા વર્ગની આવૃત્તિ છે તો 40 થી 55 ની. તો અહીંયા જે 40 થી 55 જે છે એ આપણો બહુલક વર્ગ થશે. તો આ રીતના બહુલક વર્ગ પહેલા શોધી દેવાનો. ખૂબ સરળ છે બહુલક વર્ગ શોધો. સૌથી મોટી આવૃત્તિ જોવાની અને એની સામેનો જે વર્ગ હોય આપણો બહુલક વર્ગ. બરાબર અહીંયા પહેલા જે બે વાક્ય છે લખી દઈએ આપણે. આગલા ઉદાહરણમાં મેં શીખવાડ્યું તેમ જ લખવાનું છે. વર્ગ 40 થી 55 40 થી 55 ની આવૃત્તિ સૌથી વધુ છે. તેથી 40 થી 55 એ બહુલક વર્ગ છે. હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે પહેલે મેળવી લઈએ. પહેલા તો f1 પહેલા યાદ મેળવીએ. અધોસીમા સ્મોલ l બરાબર બહુલક વર્ગની અધોસીમા કેટલી છે 40 છે. પછી f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 7. પછી f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 3 છે. તો f0 કેટલા આવશે 3 આવશે. અહીંયા હવે f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે 6. તો f2 બરાબર 6 અને બાકી વધ્યા સમાન વર્ગ લંબાઈ h. તો ક્રમિક અધસીમાની બાદબાકી કરો તોય મળે. ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો તોય મળે. અને અહીંયા સતત વર્ગો છે એટલે ઉર્ધ્વસીમામાંથી અધસીમા બાદ કરો તો પણ h આપણને મળી જાય. 25 માંથી 10 જાય તો 15. બરાબર જોઈ લો 25 માંથી 10 જાય 15, 40 માંથી 25 જાય તો 15, 55 40 જાય તો 15, ગમે તે 100 માંથી 50 જાય તો 15, 70 માં 55 જાય તો 15. તો h આપણને 15 મળશે. હવે બહુલકનું સૂત્ર મૂકીએ પછી એની અંદર કિંમતો મૂકીએ એટલે આપણને જવાબ અહીંયા મળી જશે. z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 કૌંસ પૂરો ગુણ્યા h બરાબર. હવે l આપણી જોડે 40 છે તો 40 લખી દઈએ પ્લસ f1 7 છે, f0 3 છે, 2f1 7 એમ નામ લખી દઈએ, f0 3 લખી દઈએ, f2 6 છે તો 6 લખી દઈએ ગુણ્યા h 15 છે. હવે આનું સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે.
40 અહીંયા 7 માંથી 3 જાય તો 4 અંશમાં 4 ગુણ્યા 15 અંશમાં લખી દઈએ અંશમાં જ છે પણ ઉપર લખીએ આ રીતે 2 સીતા 14 હવે આ બંનેના ચિહ્નો સમાન છે -3 ને -6 ચિહ્નો સમાન હોય એટલે ઉમેરવાના સરવાળો કરવાનો 3 ને 6 9 બંને આગળ માઈનસ નું ચિહ્ન હશે એટલે જવાબ શું આવશે માઈનસ આવશે બરાબર 40 પ્લસ 15 ચોક 60 14 માં 9 જાય તો 5 અને હવે એકમ નો શૂન્ય છે અને 5 વડે ભાગી શકાય 12 65 5 5 5 10 5 5 ઉડી જશે તો 40 પ્લસ 12 તેથી z બરાબર 40 ને 10 50 ને 2 52 બરાબર સરેરાશ અહીંયા 52 ગુણ આવશે એટલે કે વધુ 52 ગુણ પ્રાપ્ત કર્યા વિદ્યાર્થીઓ વધારે છે 52 ગુણ મેળવ્યા હોય ને એવા વિદ્યાર્થીઓ અહીંયા વધુ છે બરાબર તો બહુલક શોધો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ છે આ રીતે ખાસ સૂત્ર તૈયાર કરી દેવાનું બહુલક વર્ગ શોધી લેવાનો જે આની અંદર જરૂરી વિગતો છે પહેલી મેળવી દેવાની પછી કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી